કેમ છો? મજામાં? આજ તમને જીવન કેમ જીવવું એના વિશે એક વાત કરું નાની. એક સરસ મજાની વાર્તા છે. નાની વાર્તા છે, તમને કહું. ક્યારેક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. આપણે આ રીલ છે ને, હું શીખું છું, રોજ બનાવું છું. હું પહેલી વાર આટલી લાંબી હું 5-6 મિનિટની વાર્તા બોલીશ, જે મેં એકવાર સાંભળેલી વાર્તા છે. એક ગામડિયું ગામ, એમાં એક સજ્જન વ્યક્તિ હતા. એમના ઘરે દીકરા 2-3 દીકરા હતા. તો બસ એ ભણાવતા હતા દીકરાને કે તારે ભણવા માટે શહેર મૂકે, એક શહેરથી બીજા શહેર. અને દીકરા પણ એવા પિતાજીનું કહે માનતા, અને બસ પિતાજી કે એમ કરતા, અને ધગસથી અને દિલથી ભણતા. એમ તેમાં એક દીકરો છે ને, ડૉક્ટર થઈ ગયો. એક દીકરો છે એ જજ થઈ ગયા મોટા. અને બીજા દીકરા છે એ બિચારો ખેતી કરતો. એને ભણવામાં રસ હતો નહીં એટલો, તે ખેતી કરતો હતો. 3 દીકરા ભણ્યા, અને 2 દીકરા ખૂબ ભણ્યા, આગળ ગયા. ત્રીજો દીકરો ખેતી કરતો હતો ગામડામાં જ. તો બસ ભણી ગણીને મોટા થયા એટલે બધાને બાપાએ લગ્ન કરાવ્યા. ઉંમર થાય એટલે લગ્ન કરાવે. 23-25 વર્ષ 28 વર્ષ થાય એટલે લગ્નની ઉંમર કહેવાય ને. તો લગ્ન કરાવ્યા. લગ્ન કરાવીને બસ કે તમે તારે શહેરમાં રહ્યો તો શહેરમાં રહ્યો. એમ શહેરમાં પણ બાપા એમની જમીન હતી, તેમને શહેર માટે એમને ઘર લીધું હતું બિચારાએ. બે દીકરાઓને, જે એક ડૉક્ટર બન્યો હતો એ, અને એક જજ બન્યા હતા એ. નાનો દીકરો તો ભેગો જ હતો. એ તો બસ ખેતી કરતો અને પિતાજીનું ધ્યાન રાખતો રહ્યો. તે સમય હાલ્યો ગયો. તેમ કરતાં કરતાં બિચારો જે નાનો ભાઈ હતો એ તો ખેતી કરતો હતો. ખેતીને તો તમે પણ સમજો છો કે મહેનત ખૂબ કરતા હોય, પણ થોડું ઘણું બચતું હોય, ભગવાન જે આપે એ બિચારા લઈને રાજી ખુશી લેતો રહેતો હોય તો એ. અને એના પણ સમજો કે લગ્ન થઈ ગયા. એના લગ્ન થયા એટલે બહુ પણ બહુ સંસ્કારી મળી. એ પણ સાથે માતા પિતાની સેવા કરવા માંડી. અને સમજો તો બધાને બાળકો થઈ ગયા. પછી 20-25 વર્ષ થયા હશે એટલે બાપા માંદા પડ્યા. એટલે છોકરાઓને જાણ કરી નાના ભાઈએ કે ભાઈ બાપુ માંદા પડ્યા છે, તમે આવો ને જરા કે બોલાવવા માટે. કે તો જે જજ હતા એમને ફોન કર્યો તો કે ભાઈ મારા ટાઈમ તાર છે નહીં, કે તું બધું ત્યાં કરી લે તું. કે ના, કે ભલે ભાઈ હશે. કે પછી જે ડૉક્ટર બન્યા હતા એમને ફોન કર્યો ભાઈએ કે ભાઈ બાપા બીમાર પડ્યા છે, તો જરાક બોલાવી જાવ. કે એમ તો ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ ના ભાઈ તું બોલાવી લે ને ભાઈ. કે તું છો પછી શું મારે જરૂર હોય. કે ભલે. કે બિચારા તો સેવા કરતો ને બાપા બરાબર થઈ ગયા. એટલે બાપાને મનમાં થયું કે મારા દીકરાએ કે બોલાવવા ના આવ્યા, મેં આટલા ભણાવ્યા, એના પાછળ મેં આટલા રૂપિયા આપ્યા, એને મકાન લઈ દીધા, પર એમને સારા રસ્તે ચડાવ્યા, પણ મળવા ના આવ્યા. મને અંદર દુઃખ તો થયું બિચારાને, પણ કે હશે દીકરા છે, સંતાન બિચારા કામ કરે છે તો કાંઈ વાંધો નહીં, કરવા દો એમને. કે અરે 2-5 વર્ષ થયા એટલે એક સારો પ્રસંગ આવ્યો એમના ઘરે. જે નાના દીકરા હતા એમને ત્યાં ઉજવણી કરી છે કે મંદિર આપણે ભગવાનને ઘણું આપ્યું છે, તો આપણે ગામની પ્રતિષ્ઠા થાય છે મંદિરની, તો એમાં આપણે ચડાવો લઈએ. એમ તે નાના દીકરે ચડાવો લીધો કે બેટા તારાનો ચડાવો લઈએ આપણે. એમ તો બાપા તમે કહો એમ બરાબર. કે એમાં કાંઈ વાંધો નહીં. કે તે ચડાવો લીધો અને ગામ ભગવાનનું મંદિર બન્યું મોટું. એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી. તો બાપાને થયું કે લે દીકરાને કહું કે આ નાના ભાઈ ચડાવ લીધો છે તો એ પણ આવે. એમ તે બાપાએ ફોન કર્યો 2 દીકરાઓને. પહેલાં મોટા દીકરા જજને ફોન કર્યો કે દીકરા આપણા ગામમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા છે. કે તો કે તારે સહપરિવાર આવવાનું છે. કે અને 3 દિવસનો જાજરમાન પ્રોગ્રામ છે, તારે અહીંયા રોકાવાનું છે. કે તો મોટો દીકરો પહેલાં તો કહેવા માંડ્યો કે આનાકાની કરી, બાબા મારે કામ છે, આ છે તે છે. પછી કીધું કે ભાઈ હાલો ને આવી જઈશું. કે પછી ડૉક્ટર સાહેબને ફોન કર્યો કે ભાઈ જો આપણા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, અને બહુ મોટો કાર્યક્રમ છે, અને તારા સંતાનો સહિત આવવાનું છે આમાં. અને નાના ભાઈએ આમાં રૂપિયાનો ચડાવ લીધો છે. કે અને આપણે 3 ભાઈઓ થઈ અને તમારે સારામાં સારું કામ કરવાનું છે. કે ડૉક્ટરને થયું કે હવે આ શહેરમાં છું, આ મારે તો 5 દિવસ કેમ બગડશે મારા, ને એ બધું વિચાર્યું. બાપે કીધું કે ભાઈ આવું તારે પડશે. કે બાપ તો બાપ છે. બાપા કે એટલે ભલભલા નહીં
આમ થાય કે ભાઈ નાના બાપ કે તો પછી નાસ્તો જવું જ પડે. તો કીધું કે ભાઈ હા બાપા વાંધો નહીં, આવી જાય છે કે સમય નજીક આવવા માંડ્યો અને જોતું આમ તારીખ નજીક આવી ગઈ. આવ બંને દીકરા શહેરથી ગામમાં આવ્યા ને એટલે અહીંયા બધું સંયુક્ત પરિવારમાં ભેગા રહેતા એ રહ્યા. એમ મકાન નાનું હતું પણ દિલ બધાના મોટા હતા. તો ત્રણેય ભાઈ રહેવા માંડ્યા. ત્રણેય ભાઈ આવ્યા એક ભેગા. હવે શું હોય, ગામડામાં તો ફળિયું મોટું હોય, ઓરડા ભલે નનકા હોય, ફળિયું મોટો હોય. તો ગામમાં તો મસ્ત રંગારંગ કાર્યક્રમ થઈ ગયો. ભાઈએ ચડાવ લીધો હશે 50,000નો કે જે લીધો હોય ચડાવ લીધો હતો. એને બચારે ચડાવ લઈને કીધું એના મોટા ભાઈને કે ભાઈ તમારાથી મોટા ભાઈ છો એ કે ભલે ચડાવો મેં ખાલી મારા નામથી લીધો છે પણ તમે બેસો એ કે તમે સારા લાગશો એ કે. જજ સાહેબને એમ થયું કે ભાઈ મારો નાનો ભાઈ આટલો મને પ્રેમ કરે છે કે રૂપિયા એને આપ્યો અને એમ કહે છે કે તમે બેસો, એમ મને મોટો કરે છે એમ. જજ સાહેબને એમ થયું કે ભાઈ ના કે મારા કરતા મારા નાનકો ભાઈ છે ને એને કહું, હાલો નહીં કે ડૉક્ટર છે ને એને કહું એ કે. તો એને ભાઈને વાત કરી કે ભાઈ નાના ભાઈ એમ કીધું છે મને બેસો, પણ હું નહીં, મારી જગ્યાએ તું બેસી કે તું મારાથી નાનો છો, હું તો મોટો છું, મને તો ગમે ત્યારે મોકો મળશે એ કે, પણ તું બેસી કે. તે નાના ભાઈને એટલે વચ્ચે ભાઈ હતો ને ડૉક્ટર, એને એમ થયું કે નાના ભાઈ મોટા ભાઈને કીધું, મોટા ભાઈ મને કીધું, મારા પ્રત્યે કેટલો પ્રેમ છે એમને. તો ખરેખર એ બંને ત્રણેય ભાઈ એકબીજાના વખાણ કરવા માંડ્યા કે ભાઈ આપણે ભાઈનો પ્રેમ કેવો છે એમ. તો બસ હું કે તું બેસો. બાપાએ કીધું કે નનકા તું જ બેસી કે, 13 રૂપિયા ચડાવ લીધું છે એ કે તું જ બેસી કે. મોટા ભાઈ અને વચ્ચે ભાઈ એમ પણ એમ જ કીધું કે ભાઈ તું બેસી કે તું અહીંયા ગામમાં રહેશો એ કે, અને તે ચડાવ લીધો છે એ કે તું બેસી કે. તો કે ભાઈ ચડાવો તો હું આપણે ભેગા છીએ એ કે, ચડાવો ભલે બાપા એમ કીધું મારા નામથી લઉં છું લેવરાવ્યું કે, પણ આપણે ત્રણે ભેગા જ છીએ કે ભાઈ. અહીંયા કરીને જે પણ બાપાની મિલકત છે ને આપણે ત્રણેયનો હરખો ભાગ છે એમ. આપણે અલગ નથી કે આ તમે અનાયાસે તમે બારે બધા ગયા છો એટલા માટે આપણે અલગ રહી છીએ કે, બાકી આપણે રસોડું તો એક જ રહેશે એ કે, અને આપણે એક ઘરે જ જમીએ છીએ કે, અને બાપાની સાથે જ રહી છીએ આપણે કે. ત્યારે મોટા ભાઈએ કીધું કે ભાઈ બરાબર છે, તો બાપાની સાથે રહેશો એ કે, જે તારા શબ્દ છે ને એ જ મહાન છે. આજકાલ તો આપણે કેવું હશે, આપણે કોઈ કહે ને કે પૂછે કે ભાઈ કેમ છે, બરાબર છે, પછી બાપા તો કે હા મારા ભેગે રહેશે એ કે ના નનકા ભેગે રહેશે એ કે. તો હકીકત તો એક છે કે બાપા આપણા ભેગે રહેતા નથી, બાપા સાથે આપણે રહીએ છીએ. કારણ કે બાપા કે મા હોય ને એ ઘરના વડીલ છે, તો આપણે એને રાખી શકવાની ટેવ ન હોય આપણામાં, એ આપણને રાખતા હોય છે. તો મોટા ભાઈને થયું કે બા સંસ્કાર બહુ સારા નાના ભાઈના છે કે બાપુજી ભેગે રહ્યો છે ને સારા સંસ્કાર છે કે એ હજી પણ એમ કહે છે કે બાપુજી ભેગે જ રહું છું હું એ કે. તો આવી રીતને ભેટી પાડે છે અને અલગની વાતો કરે છે. અને પ્રોગ્રામમાં મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રોગ્રામ થાય છે. નાનો ભાઈ કે હાલો તો હું બેસું, બીજું તમારે બધાની ઈચ્છા હોય કે તમારી બધી તમારા મોટા છો બધા કે હું બેસું, કાંઈ વાંધો નહીં કે. બેઠા પછી જ્યારે રૂપિયા દેવાનો વારો આવ્યો, જ્યારે લખાયા હોય એટલે રૂપિયા દેવા પડે આપણે મંદિરમાં. તો નાના ભાઈ કીધું કે ભાઈ બાપા રૂપિયા આપણે આપી દઈએ પર કે લખાય છે ખેડ હોય કે, તો કે હા બેટા આપી દઈએ કે ઘરેથી કે. તો જે 50,000ની આસપાસ હશે કે તો ઘરથી લઈ આવ્યા રૂપિયા અને આપી દીધા પરા. પછી મોટા ભાઈને થયું કે આપણે રૂપિયા નહોતા આપતા તોય આપણને એમ કહેતો બેસો ભાઈ, તો આપણે દેવાની ફરજ છે કે આપણે બધું સંયુક્ત છે કે, પણ આપણે બહારથી કમાઈ છીએ, રૂપિયા આપણે આપતા નથી બાપાને એ કે. તો એને એમ થયું કે એટલે બાપાને હું પણ ભાગ દઉં મારો. બચેટને પણ થયું એ કે હું પણ મારા બાપાને ભાગ દઉં એ કે આપણે કમાઈ છીએ રૂપિયા એ કે. નાનો ભાઈ શું કેમ એકલો ભોગવે. તો બસ અરસપરસ પ્રેમ થયો અને વટજટ ભાઈએ પણ રૂપિયા આપ્યા, મોટા ભાઈએ પણ રૂપિયા આપ્યા. એ જોઈ અને બાપાને એમ થયું કે ખરેખર મારા દીકરા સંસ્કારી છે કે ભલે સમય હો તો નથી આવી શકતા, પણ આમ એમના દિલ છે ને એક છે, બધાના લોહી છે ને એક છે ને સાથે રહેશે એ રહ્યા એ કે. તો બસ એક ટૂંકી ટચ આ વાર્તા છે કે આપણે જ્યાં હઈએ ત્યાં પણ આપણું લોહી આપણું ખૂન એક હોય. આપણે સગા ભાઈ આવીને તો હંમેશા ભાઈને કેમ વધારે મળે, બસ નાનો હોય તો એમ વિચારે કે મારા મોટા ભાઈ મને ખૂબ મારા પ્રત્યે પ્રેમ રાખ્યો છે તો મને પણ એ પ્રેમ મળ્યો છે
તો હું એમના પ્રત્યે જવાબદારી નિભાવું કે મોટા ભાઈને ક્યારેક સામો ન થાઉં, એમની સામે ક્યારે મારાથી બોલાય નહીં, બસ એવો ભાવ રાખી. અને મોટો ભાઈ હોય તો એને પણ એવું હોય કે મારો નાનો ભાઈ છે, મારાથી લાડ કરે છે મારાથી. કદાચ એ આવાસમાં બેસી બોલતો હોય તો પણ હશે, નાનો સમજીને માફ કરવો પડે. તો બસ આ વાર્તાને એક શીખ એ લેવા જેવી છે કે આપણે હંમેશા સાથે રહીએ, એકબીજાને મદદરૂપ થઈએ. બસ આપણે એ ભાવથી મેં આ પ્રયત્ન કર્યો છે. આપને સૌને ગમ્યું હોય તો જરૂર તમે પણ આ એક બે ગ્રુપમાં શેર કરજો, ભાઈઓને શેર કરજો કે ભાઈ બસ પરિવારનો સંપ વધે. મારો હેતુ એ જ છે કે પરિવારમાં સંપ વધે, ભાઈ ભાઈમાં પ્રેમ વધે. એવું નહીં કે ભાઈ ભાઈમાં જ, પણ ઘરના પત્ની હોય એ પણ એટલા સજ્જનતાથી રહે કે બસ ભાઈઓને પ્રેમ વધે. બસ ભાઈમાં ક્યારે વિખવાદ કરવાનું કામ ના કરે. તો બસ આપણો પરિવાર છે ને એક પરિવાર કહેવાય. જેમ એક ઝાડ હોય પણ હે ને ફાંટ્યા ઘણા બધા હોય, એની ડાળી હોય ને એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, પણ થડ તો છે ને એનું મેન એક જ હોય છે, થડ અલગ નથી હોતું. તો બસ આપણો પરિવાર પણ એક આંબો છે. બસ આપણે 3 ભાઈ હઈએ, 5 ભાઈ હઈએ, 10 ભાઈ હઈએ, પણ બસ એક અલગ અલગ જગ્યાએ રહેતા હઈએ, પણ ક્યારેક મળીએ ને ત્યારે એકતાથી સંપતાથી રહીએ આપણે. બસ જય શ્રી રામ, હર હર મહાદેવ.